આમ વિચારવા જઈએ આપણે તો આઈટીમાં કે ટેકનોલોજી ફિલ્ડમાં કરિયર કોણે ના બનાવવું હોય? બધાને ખબર છે કે આવનારા સમયમાં ડિજિટલાઇઝેશનના લીધે આઈટી જ બેસ્ટ ફિલ્ડ છે. પણ આઈટી ફિલ્ડ છે એટલી મોટી કે આપણને એટલા બધા ઓપ્શન્સ મળે અને એટલે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ કે યાર આપણે આગળ કરવું તો કરવું શું. ચિંતા ના કરો, હું બેઠો છું ને. મેં એક એવું ગજબનું ઇન્સ્ટિટ્યૂટ શોધી લીધું છે. ત્યાંથી જો તમે આઈટીમાં કોઈ પણ કોર્સ કરો છો તો એવા સંજોગોમાં તમારું સક્સેસ ગેરંટીડ છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે હું કયા ઇન્સ્ટિટ્યૂટની વાત કરું છું, ત્યાં કયા કયા કોર્સિસ થાય છે અને એ કોર્સ કર્યા પછી આપણે લાઈફમાં શું કરવાનું, એ કોર્સિસમાં શું શીખવશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. ઇન્સ્ટિટ્યૂટની વાત કરું છું, એ દુનિયાનું નંબર 1 આઈટી ટ્રેનિંગ અને સર્ટિફિકેશન કંપની છે અને એનું નામ છે IANT, એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેકનોલોજી. હવે તમને સવાલ એ થયો હશે ને કે IANT દુનિયાનું એક નંબરનું આઈટી અને સર્ટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, તો ત્યાં આગળ કોર્સિસ કયા કયા થાય છે? તો કોમ્પટિયા, સ્ટાર સર્ટિફિકેશન, માઇક્રોસોફ્ટ, સિસ્કો, રેડ હેટ અને VMware કંપનીઝના ડેટા સાયન્સ, હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, સોફ્ટવેર, સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, ડિજિટલ માર્કેટિંગ, બ્લોકચેન, ફિનટેક, એથિકલ હેકિંગ, રોબોટિક્સ, પાયથન અને કોડિંગમાં કોર્સ કરી શકો છો. નેક્સ્ટ સવાલ આપણને એ થશે કે કયા સ્ટુડન્ટ્સ IANTમાંથી આ બધા કોર્સિસ કરી શકે? તો 10th સ્ટાન્ડર્ડ પછી કોઈ પણ સ્ટુડન્ટ IANTના કોર્સિસ કરી શકે છે. હવે 10th ક્લિયર કર્યું હોય, પાસ કર્યું હોય કે ના કર્યું હોય, અને કોઈ પણ સ્ટ્રીમ એટલે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કે બીજી કોઈ પણ સ્ટ્રીમના દરેક સ્ટુડન્ટ આ બધા કોર્સિસ કરી શકે. સવાલ આપણને એ થશે કે IANTમાં આ બધા કોર્સિસમાં આપણને શીખવાડવામાં શું આવે છે? તો થિયરી, પ્રેક્ટિકલ તો શીખવાડવામાં આવે જ છે, એની સાથે સેલ્ફ એનરિચમેન્ટ શીખવાડવામાં આવે છે. સેલ્ફ એનરિચમેન્ટ શું છે? તો સેલ્ફ એનરિચમેન્ટ 21st સેન્ચુરીના સ્કિલ્સ છે જે આજે દરેક વ્યક્તિને જરૂરત પડતા હોય છે. ક્રિટિકલ થિંકિંગ, કોલેબોરેશન કે પછી ક્રિએટિવિટી શીખવાડવામાં આવે છે. આ સેલ્ફ એનરિચમેન્ટ ભણવા માટે સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં લાખો રૂપિયાની ફીસ ભરતા હોય. નજીકમાં જે IANT સેન્ટર છે એ સેન્ટર પર રૂબરૂ જઈને પણ પૂછી શકો છો. નજીકનું IANT સેન્ટર શોધવું હોય તો ગૂગલમાં IANT ટાઈપ કરજો, એડ્રેસ તમને મળી જશે. એના સિવાય સિનારીઓ બેઝડ લર્નિંગ આપણને શીખવવામાં આવશે, એટલે રિયલ વર્લ્ડનો એક સિનારીઓ આપણને આપશે, જે સિનારીઓમાં આપણે કઈ રીતે વર્તન કરવું જોઈએ, આપણું રિએક્શન શું હોવું જોઈએ અને કઈ રીતે એમાં સક્સેસ મેળવવી જોઈએ એ શીખવવામાં આવશે. એના સિવાય આપણને ઇંગ્લિશ લેંગ્વેજમાં સોફ્ટ સ્પોકન સ્કિલ્સ પણ શીખવવામાં આવશે. હવે નેક્સ્ટ સવાલ આપણને એ થશે કે IANTમાં જે આ બધા આપણે કોર્સિસ કરવાના છે એનો ડ્યુરેશન કેટલો છે, સમયગાળો કેટલો છે? તો એ જે આપણે 150+ કોર્સિસ અવેલેબલ છે એમાંથી જે ચૂઝ કરીએ ને એના પરથી નક્કી થાય. એટલે આમ જોવા જઈએ ને તો 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધીનો ટાઈમ ડ્યુરેશન હોય છે. જે ટાઈમ ડ્યુરેશનમાં આપણે એક અઠવાડિયામાં 6 વખત 2 કલાક માટે ક્લાસમાં જવાનું હોય છે. કોઈ પણ કોર્સ કર્યા પછી મુખ્ય સવાલ આપણને હોય છે કે યાર આ કોર્સથી મારા જીવનમાં મને શું ફાયદો થશે, પ્લેસમેન્ટ કેવું મળશે અને મારી સ્ટાર્ટિંગ સેલેરી શું હશે? તો એમ તો કોઈ પણ સર્ટિફિકેટ કોર્સ કરીએ ને આપણને એટલે પ્લેસમેન્ટ તરત જ મળી જતું હોય છે. પણ IANTમાંથી જો આપણે કોઈ પણ કોર્સ કરીએ છીએ તો સ્ટાર્ટિંગ સેલેરી 1,80,000 થી લઈને 9 લાખ રૂપિયા સુધીની હોય છે વાર્ષિક. અને એમાં પણ allitjob.com કરીને એક પોર્ટલ છે, જે પોર્ટલનું ટાઈઅપ IANT જોડે એક્સક્લુઝિવ જોબ પ્લેસમેન્ટ માટે છે. આ પોર્ટલમાં શું થતું હોય છે, દરેક આઈટી કંપની પોતાની જોબ ઓપનિંગ પોસ્ટ કરે, જેમાં કોઈ પણ વ્યક્તિ એ જોબ માટે અપ્લાય કરી શકે છે. હવે જ્યારે IANTની એક્સક્લુઝિવ પાર્ટનરશિપ આવા કોઈ પોર્ટલ સાથે હોય તો IANTના સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટની